હવે જોઈએ સ્વાધ્યાય 7.3 એમાં જે 1 થી 20 દાખલા છે એમાં આપણે સંકલન કરવાનું છે. એમાં પહેલા નંબરનો દાખલો sin² 2x 5. ઓકે, તો મેં તમને પહેલા પણ કહ્યું હતું કે કોઈ પણ sin² વાળો દાખલો હોય, કોઈ પણ sin² વાળો દાખલો હોય, ડાયરેક્ટ એનું સંકલન ના થાય, વર્ગ વડે ડાયરેક્ટ સંકલન ના થાય. આપણે એને 1 cos 2θ/2 ની અંદર ફેરવવું પડશે, ત્યાર પછી સંકલન કરીશું. ઓકે, બીજી વસ્તુ થીટા પણ કેવો હોવો જોઈએ? ax + b વાળો હોવો જોઈએ. ઓકે, તો અહીંયા થીટા ax + b સ્વરૂપનો છે. તો અહીંયા લખીશું ઇન્ટિગ્રેશન i બરાબર sin² 2x + 5 dx. ઓકે, sin² 2x + 5 dx. sin² થીટા ની જગ્યાએ આપણે મૂકી શકીએ 1 - cos 2θ/2. અહીંયા જે થીટા હોય ના ડબલ ગણા કરી દેવાના. તો એ પ્રમાણે અહીંયા થઈ જશે = 1 - cos, જે થીટા છે એને આપણે બે વડે ગુણીશું 2x + 5. ઓકે, આખાના ભાગાકારમાં લખીશું 2, આખાના ભાગાકારમાં લખીશું 2. ચલો 2 બહાર નીકળશે, 1 બહાર નીકળશે, અહીંયા થઈ જશે 1 - cos, બે થીટા સાથે ઓળાઈ જશે. ઓકે, ત્યાં થઈ જશે 4x, એ 5 દુ થઈ જશે 10. ઓકે, આ રીતે ઇન્ટુ dx. હવે આપણે સંકલન કરી દઈએ. અલગ અલગ સંકલન આપવો તો અલગ અલગ આપીએ, ને ના આપીને ડાયરેક્ટ સંકલન કરી દઈશું તો પણ ચાલશે. એકનું સંકલન થઈ જશે x, એકનું સંકલન થઈ જશે x, ને cos નું સંકલન થઈ જશે થીટા ax + b સ્વરૂપનો છે. ઓકે, એક ઘાત છે તો સંકલન થાય. cos નું સંકલન થઈ જશે +sin. ઓકે, +sin 4x + 10. ઓકે, x ના સહગુણક વડે ભાગવાનો, x નો સહગુણક 4 હોય તો આપણે 4 વડે ભાગીશું. ઓકે, પ્લસ c. આ રીતે 1/2 ની અંદર ગુણવા તો આપણે ગુણી શકીએ, તો થઈ જશે x/2 માઈનસ sin 4x + 10. અહીંયા ગુણાશે 4 * 8 થઈ જશે પ્લસ c. ઓકે, એ પ્રમાણે આગળનો આપણે દાખલો જોઈએ. એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન i બરાબર sin 3x * cos 4x, sin 3x * cos 4x. sin અને cos વચ્ચે ગુણાકારનો સંબંધ, sin અને cos વચ્ચે ગુણાકારનો સંબંધ, બંનેના થીટામાં x છે તો ડાયરેક્ટ સંકલન ના થઈ શકે, ગુણાકારનો કોઈ નિયમ નથી સંકલનમાં. તો આપણે શું કરીશું? જુઓ, આ પ્રમાણે આપણને આ સૂત્રો ખબર જ છે 2sc 2cs 2cc 2sx. ઓકે, આ બધા આપણને સૂત્રો ખબર છે, s + s, s - s, c + c અને c - c. તો આ રીતે sin અને cos વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, પછી બે cos હોય, બે sin હોય, કે એક sin cos હોય, તો આપણે સાની અંદર જતા રહીશું, સરવાળા બાદબાકીમાં જતા રહીશું. અને સરવાળો બાદબાકી આવી જાય તો આપણે અલગ અલગ સંકલન આપી શકીએ છીએ. ઓકે, તો એ રીતે આપણે સંકલન કરી શકીએ. તો આપણે એ પ્રમાણે ગુણાકારનું સૂત્ર લાગુ પાડીશું. ગુણાકારનું સૂત્ર લાગુ પાડવા માટે આગળ 2 હોવા જરૂરી, આગળ 2 હોવા જરૂરી. તો આપણે 2 વડે ભાગીશું અને 2 વડે ગુણીશું. 2 વડે ભાગીએ અને 2 વડે ગુણીએ. અને મેં તમને પહેલા પણ કહ્યું હતું કે જો એક સ્ટેપ ઓછું કરવું હોય તો શું કરવાનું? જે મોટો થીટા હોય, થીટા મોટો હોય એની આગળ લઈ દેવાનું. એવું નહીં કરો તો પણ ચાલશે, પણ તમારો એક સ્ટેપ બચી જશે અહીંયા. કારણ કે આપણે એક જગ્યાએ સરવાળો કરવાનો છે થીટાનો અને એક જગ્યાએ બાદબાકી કરવાની છે. જો મોટો થીટા આગળ હશે તો બાદબાકીમાં થીટા પ્લસ આવશે. ઓકે, તો આપણે કામ કરીએ, 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. અહીંયા થીટા 3x, જ્યારે અહીંયા થીટા 4x છે તો આપણે 4x વાળાને આગળ લાવી દઈએ cos 4x * sin 3x. ઓકે, * dx. આ પ્રમાણે તો e = 1/2 2cs બરાબર થશે sin - sin. ઓકે, sin - sin, તો sin - sin. આ રીતે
શરૂઆતમાં સરવાળો કરીશું 4x 3x, પાછળ કરીશું બાદબાકી 4x 3x. ઓકે, dx and 9 is equal to 1/2 sin 7x minus sin x, 4x માંથી 3x હશે તો sin x into dx આ પ્રમાણે is equal to 1/2. ડાયરેક્ટ સંકલન કરો તો ડાયરેક્ટ સંકલન કરી દઈએ. sin નું સંકલન થઈ જશે minus cos, ત્યાં દઈએ છે minus cos 7x ભાગ્યા 7. ઓકે, અને આ sin નું સંકલન minus cos તો માઈનસ તો છે જ, અહીંયા કરીશું minus cos x. ઓકે, x નો સહગુણક 1 છે, ભાગવાની કોઈ જરૂર નથી, તો પ્લસ c. તો અહીંયા દઈએ છે 1/2 minus cos 7x upon 7 minus minus plus cos x થઈ જશે. ઓકે, પ્લસ c આ રીતે. અંદર 1/2 ને ગુણવા હોય તો minus cos 7x upon થઈ જશે 14 વત્તા cos x by 2 plus c. ઓકે, અહીંયા આપણે કારણ લખી દઈએ કૌંસની અંદર, કારણ કે 2cs બરાબર થાય s minus s. હવે જોઈશું દાખલા નંબર 3. cos 2x cos 4x અને cos 6x નું આપણે સંકલન કરવાનું છે. therefore integration I બરાબર cos 2x into cos 4x into cos 6x into dx. ઓકે, પ્રમાણે હવે જો બે cos હોય, બધા cos વચ્ચે ગુણાકારનો સંબંધ છે. અહીંયા બધા cos વચ્ચે ગુણાકારનો સંબંધ બધામાં x છે. 2x 4x 6x એક જ અચળ નથી, એક પણ અચળ નથી. ચલો કોઈ પણ બે cos હોય તો અહીંયા 3 cos છે, પણ માની લો બે cos હોય તો દાખલો એકદમ સરળ થઈ જાય. આપણે 2 વડે ગુણી દઈએ, 2 વડે ભાગી દઈએ, 2cc નું સૂત્ર લાગુ પડી જાય. 2cc બરાબર થઈ જાય c c. ઓકે, cc બરાબર થઈ જાય c c. ઓકે, સરવાળો આવે તો અલગ અલગ સંકલન કરી શકાય. સરવાળો કાં તો બાદ બાકી આવે તો આપણે અલગ અલગ સંકલન આપી શકીએ અને અલગ અલગ આપણે એનું સંકલન કરી શકીએ. ગુણાકાર હોય તો આપણે સંકલન ના કરી શકીએ, ગુણાકાર ભાગાકાર હોય તો સંકલન ના થાય. સરવાળા બાદ બાકીમાં અલગ અલગ સંકલન થઈ શકે. તો જો બે હોય તો તે એકદમ સરળ થઈ જાય, પણ અહીંયા તો 3 cos છે. તો જો આ પ્રમાણે તમને 3 વિધેય આપે તો શું કરવાનું? તો નાના બે થીટા વાળા જેવા આ જે 3 cos છે એમાં જે બે cos ની અંદર થીટા નાનો હોય, સૌથી નાના હોય, એટલે કે સૌથી મોટા થીટાને બાદ કરી દેવાનો. ઓકે, એ બે વિધેયની પસંદગી કરીશું અને 2cc નું સૂત્ર લાગુ કરીશું. તો અહીંયા ચેક કરો, 2x 4x અને 6x. સૌથી મોટો થીટા અહીંયા છે તો આ cos ને આપણે ઇન્વોલ્વ નહીં કરીએ. ખ્યાલ આવ્યો? આ cos ને આપણે ઇન્વોલ્વ નહીં કરીએ, આ બે cos વચ્ચે સૂત્ર લાગુ પાડીશું. આમે તમે ચેક કરો, 2cc નું સૂત્ર લાગુ પાડીશું તો એક જગ્યાએ cos માં સરવાળો થાય, તો અહીંયા આપણે સરવાળો કરીશું. 2x 4x 6x થઈ જશે, તો આવી ગયા cos 6x અહીંયા છે. તો આપણે એક કામ કરીએ, સૌથી મોટા થીટા વાળા cos ને ઇન્વોલ્વ નહીં કરીએ, આ બે cos વચ્ચે 2cc નું સૂત્ર લાગુ પાડીએ. તો બે વડે ગુણી દઈએ, બે વડે ભાગી દઈએ અને મોટો થીટા આગળ રાખીએ. ઓકે, મોટો થીટા વાળો cos આગળ રાખીએ, cos 4x into cos 2x. ઓકે, આ રીતે into cos 6x into dx. આ રીતે આ બે વચ્ચે ગુણાકારનું સૂત્ર લાગુ પાડીશું. 2cc નું 4x ને આગળ રાખ્યા, 2x ને પાછળ રાખ્યા. ઓકે, તો is equal to 1/2 2cc બરાબર થઈ જાય c c. ત્યાં દઈએ છે cos વત્તા cos. ઓકે, c c. શરૂઆતમાં સરવાળો થશે 4x 2x. ઓકે, અહીંયા 4x 2x થઈ જશે, 4x 2x. પાછળ 6x એના 1 cos 6x એના 1. તો is equal to 1/2
cos 6x વત્તા cos 4 માંથી 2 જશે તો 2x ઓકે into cos 6x into dx. હજી પણ ધ્યાન આપજો ગુણાકારમાં છે cos 6x એટલે કે હજી સંકલન ના થાય એટલું આટલું આ તો થઈ જાય સરવાળાવાળું પણ હજી આ ગુણાકાર વાળું છે તે સંકલન ના થાય તો એક કામ કરીશું ફરીથી cos 6x ને બંને સાથે ગુણીશું આપણે ઓકે તો ઇઝ ઇક્વલ ટુ 1/2 cos 6x 6x તો થઈ જશે cos સ્ક્વેર 6x cos સ્ક્વેર 6x વત્તા આની સાથે ગુણાકાર કરીએ તો cos 2x into cos 6x into dx ઓકે હવે અહીંયા ધ્યાન આપજો અહીંયા ગુણાકારનો સંબંધ આવે cos 2 cos વચ્ચે બે cos વચ્ચે ગુણાકારનો સંબંધ આવે તો આપણે 2cc નું સૂત્ર લાગુ પાડવું પડશે તો 2cc નું સૂત્ર લાગુ પાડવા માટે આગળ 2 હોવા જરૂરી તો 2 નથી તો વળી પાછા 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ વળી પાછા 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો નીચે 4 થઈ જાય અહીંયા 4 થઈ જાય 2 વડે વળી પાછા ભાગીએ તો અહીંયા 2 નથી તો 2 આવી જશે 2 cos સ્ક્વેર 6x ઓકે વત્તા અહીંયા થઈ જશે 2 2x અને 6x તો મોટો થીટા આગળ રાખીશું cos 6x into cos 2x into dx ઓકે આ પ્રમાણે હવે અહીંયા 2cc નું સૂત્ર લાગુ પાડીશું cos + cos અને અહીંયા 2 cos સ્ક્વેર નું સૂત્ર લાગુ પાડીશું યાદ કરો આપણી જોડે cos સ્ક્વેર થીટા નું સૂત્ર શું છે cos સ્ક્વેર થીટા બરાબર આ રીતે છે 1 + cos 2 થીટા / 2 આ રીતે sin સ્ક્વેર થીટા હોય તો 1 - cos થઈ જશે 1 - cos થીટા / 2 બરોબર પણ ચલો બે અહીંયા ગુણેલા હોય બે અહીંયા લઈ જઈએ તો 2 cos સ્ક્વેર બરાબર ડાયરેક્ટ 1 + cos થઈ જશે 2 cos સ્ક્વેર થીટા બરાબર ડાયરેક્ટ થઈ જાય 1 + cos 2 થીટા આપણા જોડે 2 cos સ્ક્વેર જ છે ઓકે આપણા જોડે 2 cos સ્ક્વેર જ છે તો ડાયરેક્ટ થઈ જશે 1 + cos 2 થીટા તો આપણે ચલો એ રીતે જઈએ અહીંયા કારણ લખીશું કારણ કે 2cc બરાબર થશે c + c 2cc બરાબર થશે c + c તો ઇન્ટિગ્રેશન i બરાબર થઈ જશે 1/4 ઓકે 1/4 2 cos સ્ક્વેર એટલે કે 1 + cos 2 થીટા વર્ગ આગળ થીટા અડધો હોય અહીંયા થીટા કેટલો કરી દઈશું ડબલ 6x છે તો અહીંયા કરી દઈશું 12x અહીંયા કરી દઈશું 12x ઓકે આ પ્રમાણે વત્તા અહીંયા 2cc એટલે કે વળી પાછો c + c cos + cos cos કે આ રીતે અને બાદ આ પ્રમાણે * dx બાદ આ પ્રમાણે અહીંયા છગડીયા કૌંસની અંદર dx ઓકે શરૂઆતમાં સરવાળો કરીએ 6x + 2x 6x + 2x પાછળ બાદબાકી કરીએ 6x - 2x ઓકે કૌંસમાં કારણ લખવું હોય તો લખી દઈશું કારણ કે 2 cos સ્ક્વેર થીટા બરાબર 1 + cos 2 થીટા 1 + cos 2 થીટા અને 2cc બરાબર c + c ઓકે જો કે 2cc બરાબર c + c અહીંયા લખેલું છે એ ટાઈમે અહીંયા ના લખેલું ચાલશે તો અહીંયા થઈ જશે i = 1/4 1 + cos 12x 1 + cos 12x વત્તા cos 8x વત્તા cos 8x વત્તા cos 6 માંથી 2 જશે તો થઈ જશે 4x 6 માંથી 2 જશે થઈ જશે 4x dx આ પ્રમાણે ઓકે તો બધા cos વચ્ચે અહીંયા ચલો સરવાળાનો સંબંધ લઈને ચેક કરો 1 + cos 12x વત્તા cos 8x વત્તા cos 4x સરવાળો થઈ ગયા તો સંકલન થઈ જશે સરવાળાનો સંબંધ આવી જાય તો સંકલન થઈ જશે ઓકે તો અહીંયા થઈ જશે 1/4 એકનું સંકલન x ની સાપેક્ષે થઈ જશે x ઓકે એ પ્રમાણે cos નું સંકલન થઈ જાય પ્લસ sin તો અહીંયા થઈ જશે પ્લસ sin 12x ભાગ્યા 12 વત્તા અહીંયા થઈ જશે sin 8x ભાગ્યા 8 x ના સગુણક વડે આપણે ભાગવાનું રહેશે વત્તા અહીંયા થઈ જશે sin 4x ભાગ્યા 4 પ્લસ c ઓકે આ રીતે હજી તમારી જો 1/4 અંદર ગુણવા તો તમે ગુણી શકો ના ગુણવાને અહીંયા સુધી રાખો
તો પણ સાચું છે. અથવા તમારે આગળ 12 8 અને 4 નો લસા લેવો હોય તો પણ તમે લઈ શકો. 12 8 અને 4 નો લસા લઈને આખો લસા બહાર કાઢવો હોય એ પ્રમાણે કરવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. બધા જવાબ માન્ય ગણાશે. એવું જરૂરી નથી કે બુકના પાછળનો એક્ઝેક્ટ જવાબ લાવો. અહીંયા સુધી રાખીશું તો પણ ચાલશે. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. sin ઘન 2x 1 અંદરનો થીટા ax b સ્વરૂપનો છે. અહીંયા sin ઘન તો આપણને ખબર છે કે મેં તમને અગાઉ પણ શીખવાડ્યું છે કે sin ઘનનું સંકલન કેવી રીતે કરવું. તો આપણે એ પ્રમાણે sin ઘનનું સંકલન કરીશું. તો ઇન્ટિગ્રેશન I બરાબર sin ઘન 2x 1 sin ઘન 2x 1 dx. ઓકે, તો sin 3x વાળા સૂત્ર માંથી sin ઘનને કરતા બનાવવાનું. sin x minus sin x 3 4 3. ઓકે, આમાંથી આપણે sin ઘનને કરતા બનાવીએ તો 4 sin ઘન x આ તરફ લઈ જઈએ, 4 sin ઘન x આ તરફ લઈ જઈએ તો 3 sin x આ sin 3x આ તરફ જતો રહેશે તો -3 sin x. ઓકે, 4 ને આપણે ભાગાકારમાં લઈ જઈએ તો આ રીતે થઈ જશે. sin ઘન x બરાબર આટલું લખાય. તો આના પરથી આપણે sin ઘન 2x 1 પણ લખી શકીએ. sin ઘન 2x 1 પણ લખી શકીએ. x ની જગ્યાએ 2x 1 મૂકવાનો. x ની જગ્યાએ 2x 1 તો 3 * 9 sin x ની જગ્યાએ 2x 1. ઓકે, માઈનસ sin 3 * 9 x ની જગ્યાએ 2x 1. ઓકે, નીચે ભાગાકારમાં 4. ઓકે, તો = 3 sin 2x 1 માઈનસ sin 3 ની અંદર ગુણ્યા આપણે 3 ની અંદર ગુણ્યો થઈ જશે 6x વત્તા 3 ભાગ્યા 4 6x વત્તા 3 ભાગ્યા 4. ઓકે, તો આપણે આટલા લખી શકીએ. sin ઘન 2x 1 ની જગ્યાએ આપણે આટલા લખી શકીએ. તો therefore લખીશું therefore integration I બરાબર sin ઘન 2x 1 ની જગ્યાએ આટલા લખી દઈશું. 1/4 બહાર નીકળશે, 1/4 બહાર નીકળશે સંકલનમાંથી. તો અહીંયા રહેશે 3 sin 2x 1 3 sin 2x 1 માઈનસ sin 6x 3 dx. ઓકે, આ રીતે માઈનસ એ બધાને અલગ અલગ સંકલન આપી શક્યા આપણે. તો અલગ અલગ સંકલન આપી તો 1/4. ઓકે, સંકલન અલગ અલગ આપી તો 1/4 આગળ થઈ જશે. તો અહીંયા આને અલગ સંકલન આપી તો 3 બહાર નીકળશે, 3 અચળ છે બહાર આવશે. તો અહીંયા થઈ જશે sin 2x 1 dx. ઓકે, sin 2x 1 dx માઈનસ 1/4 અહીંયા લાગુ પડશે, 1/4 sin 6x 3 dx sin 6x 3 dx. ઓકે, આ sin ની એક ઘાત અંદરનો θ x b સ્વરૂપનો, આ sin ની પણ એક જ ઘાત છે. અંદરનો θ x b સ્વરૂપનો ડાયરેક્ટ સંકલન થઈ જશે. તો અહીંયા થઈ જાય 3/4 sin નું સંકલન -cos તો -cos 2x 1 x ના સહગુણક 2 વડે ભાગીશું આપણે. ઓકે, માઈનસ ચલો ગુણાકારમાં છે, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ, આ બે વચ્ચે 3/4 ની આ બે વચ્ચે માઈનસ 1/4 આ sin નું સંકલન પણ -cos 6x 3 x નો સહગુણક 6 તો 6 વડે આપણે ભાગીશું. ઓકે, પ્લસ c તો is equal to integration I બરાબર અહીંયા થઈ જશે -3/8
cos 2x plus 1 cos 2x plus 1 ઓકે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 1/24 થઈ જશે 6 ચોક 24 cos 6x 3 6x 3 plus c ઓકે આ રીતે તો આ રીતે જવાબ આવશે હવે ધ્યાન આપજો બુકની પાછળ જે તમને જવાબ આપેલ છે બુકની પાછળ જે જવાબ આપેલ છે આટલો નથી આ જવાબ સાચો છે પણ આટલો જવાબ બુકની પાછળ નથી આપેલ તો મેં તમને યાદ કરો મેં તમને sin ઘનનું સંકલન કરવાની બે રીતો શીખવાડી હતી પહેલા નંબરની રીત હતી sin 3x વાળા સૂત્રમાંથી sin ઘનને કરતા બનાવી લેવાના અને સંકલન કરવાનું ઓકે બીજી રીત હતી તો આપણે બીજી રીતે પણ રાખવું જોઈએ બીજી રીત હતી અથવા इंटीग्रेशन i बराबर लखीशु sin घन 2x 1 dx ओके तो आ રીતે કે આપણે લખીશું sin x આ રીતે sin square 2x 1 sin 2x 1 આ રીતે બાદ પાડવાના ઓકે આ sin square ની જગ્યાએ 1 cos square લખી દેવાનું આ sin square ની જગ્યાએ લખી દેવાનું 1 cos square 1 cos square 2x 1 ओके into sin 2x 1 dx ओके પછી અંદર ગુણાકાર કરી દેવાનો એક સાથે આપણે ગુણાકાર કરીએ 1 અને sin 2x નો ગુણાકાર તો sin 2x 1 dx ओके માઈનસ આ બેનો ગુણાકાર કરીએ તો cos 2x 1 into sin 2x होता है ओके આ પ્રમાણે into dx अलग अलग संकलन આપી દઈએ તો sin 2x 1 into dx माइनस આને અલગ સંકलन આપીએ cos square 2x 1 into sin 2x 1 into dx ओके આ પ્રમાણે આ sin ની એક જ ઘાત છે અંદરનો થીટા પણ x b સ્વરૂપનો છે ઓકે sin ની ઘાત છે અંદરનો થીટા પણ x b સ્વરૂપનો છે ડાયરેક્ટ સંકલન થઈ શકે આનું ડાયરેક્ટ સંકલન થશે આનું સંકલન ડાયરેક્ટ નહીં થાય sin અને cos વચ્ચે ગુણાકારનો સંબંધ આ sin અને cos વચ્ચે ગુણાકારનો સંબંધ અંદર થીટામાં x આપેલા છે સંકલન ડાયરેક્ટ નહીં થાય તો આનું સંકલન કેવી રીતે કરવાનું હતું ચલો એના પહેલા ચલો હું આનું સંકલન કરી દઉં પહેલા આનું સંકલન થઈ જશે sin નું માઈનસ cos થઈ જશે માઈનસ cos 2x 1 ભાગ્યા ઓકે સંકલનનો અચળાંક જે છે પ્લસ c છેલ્લી વારનું બધું સંકલન થઈ ગયા પછી છેલ્લી વારનો c મૂકીશું ઓકે તો આ રીતે આનું સંકલન ડાયરેક્ટ થાય નહીં તો આમાં શું કર્યું તો આપણે ખ્યાલ હોય તો cos નું વિકલન sin આપણે સેટ કરવાનું ધ્યાન આપજો જેની ઘાત એક સિવાયની હોય fx બને અહીંયા બે ઘાત તો આ વિધેય fx બને આ એનું વિકલન બની જશે ઓકે તો આપણે એક જ ઘાતનું વિકલન સેટ કરવાનું એક જ ઘાતનું cos 2x 1 નું વિકલન કેટલું થાય cos નું થઈ જશે માઈનસ sin થીટા અંદરનું એક લાઈન 2x 1 અંદરનું વિકલન 2x નું વિકલન 2 1 નું 0 તો આટલું વિકલન થાય તો cos 2x 1 નું વિકલન આપણે આટલું સેટ કરવું પડે sin 2x 1 તો છે sin 2x 1 તો છે માઈનસ અહીંયા લાવી દેવાનું માઈનસ જે બાર છે અંદર લાવી દેવાનું બે વડે ગુણવાના અને બે વડે ભાગવાના માઈનસ અંદર છે આ બાર છે અંદર લાવી દેવાનું બે વડે ગુણવાના અને બે વડે ભાગવાના તો cos નું વિકલન આવી જશે આ રીતે થઈ જશે પછી cos square 2x 1 આ પ્રમાણે -2 sin 2x 1 આ રીતે આગલા સ્ટેપમાં આ રીતે લખી દેવાનું cos square 2x 1 આ વિકલન કોનું છે d/dx cos 2x 1 નું વિકલન છે ઓકે આ પ્રમાણે fx બાજુમાં fx તો આનું સંકલન શું થાય ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત નીચે ઓકે આ રીતે ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત નીચે આ પ્રમાણેનું સંકલન થઈ જાય જો તમને આ રીતે વિકલન સેટ કરતા ના ફાવે તો તમે આદેશ પણ લઈ શકો છો તો તમે cos બરાબર તમે આદેશ લઈને પણ દાખલો ગણી શકો છો ઓકે તો ચલો આપણે એ રીતે કરવો તો એ રીતે આદેશ લઈને
ડાયરેક્ટ વિકલન સેટ કરતા ના ફાવે તો આપણે ચલો આદેશ લઈને દાખલો ગણીએ આ રીતે cos સ્ક્વેર 2x 1 sin 2x 1 dx. ઓકે, તો ચલો આપણે આદેશ લઈને એક્ઝામ્પલ ગણીએ. તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે cos બરાબર આદેશ લઈશું તો લખીશું cos 2x 1 એક ઘાત બરાબર આદેશ કહેવાય, એક ઘાત બરાબર t આદેશ કહેતા, t આદેશ કહેતા. આદેશ સીધા પછી હંમેશા વિકલન કરવાનું, વિકલન કરતા. ઓકે, તો cos નું વિકલન માઈનસ sin 2x 1 2x 1 નું 2 આ બાજુ dx ને આ બાજુ થઈ જશે dt. ઓકે, આપણે જોડે કેટલું છે ચેક કરો, sin 2x 1 dx છે, sin 2x 1 dx, sin 2x 1 dx માઈનસ કરીને ભાગાકારમાં લઈ લઈએ તો sin 2x 1 dx ભાગાકારમાં લઈએ તો -1/2 dt આ રીતે. ઓકે, therefore integration I બરાબર લખીશું. ધ્યાન આપો, આજે આપણે આદેશ લીધો છે, આદેશ લીધો છે, અહીંયા લાગુ નહીં પાડીએ, અહીંયા લાગુ નહીં પાડવાનું, અહીંયા તો સંકલન થઈ ગયું છે, અહીંયા તો સંકલન થઈ ગયું છે, આ તો એમ જ રાખવાનું છે. તો આ રીતે થઈ જશે -cos 2x 1/2 minus cos 2x 1 cos 2x 1 ની જગ્યાએ થઈ જશે t2 એની જગ્યાએ થઈ જશે t2. ઓકે, sin 2x 1 dx sin 2x 1 dx ની જગ્યાએ થઈ જશે -1/2 dt. ઓકે, આ રીતે. તો આ જગ્યાએ થઈ જશે cos 2x 1/2 આ રીતે. માઈનસ માઈનસ પ્લસ લખીશું, માઈનસ માઈનસ પ્લસ બે બાર કાઢી લઈશું t2 dt t2 dt આ ઇન્ના માઈનસ cos 2x 1 cos 2x 1 by 2 plus 1/2 t2 નું સંકલન થઈ જશે t ઘન ભાગ્યા 3 ઓકે પ્લસ c આ રીતે. હવે t ની જગ્યાએ આપણે મૂળ કિંમત પર મૂકી દઈશું, t ની જગ્યાએ આપણે મૂળ કિંમત પર મૂકી દઈશું તો -cos 2x 1/2 અહીંયા 1/6 થઈ જશે નીચે. t ની જગ્યાએ લખીશું cos 2x 1 t નો ઘન છે તો થઈ જશે cos નો ઘન 2x 1 નીચે ભાગાકારમાં 3 નું 6 થઈ જશે 3 નું 6 c. બુકની પાછળ જે આન્સર આપ્યો છે આપણો આન્સર છે. બંને જવાબ સાચા ગણવામાં આવશે, બંને જવાબ સાચા ગણવામાં આવશે, બંને રીતો સાચી છે. ઓકે, તમે આ રીતે પણ કરી શકો અને આ પ્રમાણે પણ એક દાખલો કરી શકો, બંને રીત સાચી ગણાશે. હવે જોઈએ દાખલા નંબર 5 sin ઘન x cos ઘન x. આનું આપણે સંકલન કરવાનું છે. ઇન્ટિગ્રેશન I બરાબર sin ઘન x cos ઘન x. sin અને cos વચ્ચે ગુણાકારનો સંબંધ, sin cos વચ્ચે ગુણાકારનો સંબંધ, બંનેમાં θ સમાન છે, બંનેમાં θ સમાન છે, બંનેની ઘાત પણ સરખી છે. જો sin અને cos ના θ સમાન હોય, sin અને cos વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, θ સમાન હોય અને એની ઘાત સમાન હોય તો આપણે sin 2x વાળું સૂત્ર સેટ કરવું પડે. sin 2x વાળું સૂત્ર શું કહે છે? 2 sin x cos x. ઓકે, તો આપણે આ રીતે સેટ કરવું પડે, sin 2x લાવવા પડે તો અહીંયા બે સેટ કરવા પડે, આગળ બે જોશે પણ ધ્યાન આપજો અહીંયા તો ઘન છે, ઘન હોય તો પછી બે નો ઘન સેટ કરવો પડે, એટલે કે બે નો ઘન 8 લાવવો પડે. એટલે કે અહીંયા તો પહેલા આપણે 8 વડે ગુણીશું અને 8 વડે ભાગીશું, 8 વડે ગુણીશું અને 8 વડે ભાગીશું તો 8 sin ઘન x cos ઘન x dx. ઓકે, તો અહીંયા થઈ જશે 1/8. અહીંયા આપણે લખી દઈશું 2 sin x cos x, 2 sin x cos x આખા કૌંસ ઉપર ઘન લખી દઈશું, આખા કૌંસ ઉપર ઘન. બે નો ઘન આવી ગયો 8, sin x નો ઘન આવી ગયો sin ઘન x, cos x નો ઘન આવી ગયો cos ઘન x. ઓકે,
तो यहाँ થઈ જશે ઇક્વલ ટુ 1/8 2 sin x into cos એટલે કે sin 2x થઈ જશે sin 2x ઓકે ઉપર ઘન તો અહીંયા થઈ જશે ઘન into dx ઓકે હવે sin ઘન x વાળું આપણે સૂત્ર સેટ કરી દઈશું તો અહીંયા આપણે sin 3x વાળું સૂત્ર લખીએ 3 sin x minus 4 sin घन x ओके 4 sin घन x आ तरफ जवा दिए तो 4 sin घन x बराबर થઈ જશે 3 sin x આ तरफ લઈએ તો minus sin 3x 4 ભાગાકારમાં લઈ લઈશું તો થઈ જશે sin घन x = થઈ જશે 3 sin x minus sin 3x ભાગ્યા 4 minus sin 3x ભાગ્યા 4 ઓકે હવે x ની જગ્યાએ 2x મૂકવાના છે x ની જગ્યાએ મૂકી દઈશું 2x ઓકે તો આ બાજુ પણ x ની જગ્યાએ 2x મૂકીશું x ની જગ્યાએ મૂકીશું 2x minus sin 3 * 9 x ની જગ્યાએ મૂકીશું 2x x ની જગ્યાએ મૂકીશું 2x ભાગ્યા 4 ઓકે તો એ ઇક્વલ ટુ થઈ જશે e ઇક્વલ ટુ 3 sin 2x minus sin 6x 3 * 6 થઈ જશે ભાગ્યા 4 ઓકે આ રીતે ત્યારબાદ લખીશું ઇન્ટિગ્રેશન i બરાબર sin ઘન 2x અહીંયા નીચે 1/8 ઓકે તો પહેલા 1/8 લખી દઈશું 1/8 sin घन 2x ની જગ્યાએ આટલું લખીશું આપણે 3 sin 2x minus sin 6x ભાગ્યા 4 into dx ઓકે 4 ને ભાગાકારમાંથી બહાર કાઢીશું તો 8 * 4 = 32 થઈ જશે 8 * 4 = 32 ત્યાં થઈ જશે 3 sin 2x minus sin 6x into dx ઓકે sin વચ્ચે સરવાળા બાદબાકીનો સંબંધ આવી ગયો ઓકે બંનેમાં ઉપર ઘાત પણ એક છે અલગ અલગ થીટા અલગ અલગ સંકલન આપીને આપણે સંકલન કરી શકીશું તો અલગ અલગ સંકલન આપી દઈએ તો 1/32 બંને સંકલનને લાગુ પડશે તો અહીંયા 3 તો બહાર નીકળી જશે 3 બહાર નીકળશે નીચેના 32 એમ 9 ઓકે અહીંયા થઈ જશે sin 2x into dx minus 1/32 એમ 9 1/32 sin 6x into dx ઓકે તો એ ઇક્વલ થઈ જશે 3/32 sin નું સંકલન minus cos 2x x ના સહગુણક વડે ભાગીશું 2 વડે ભાગવા પડશે ઓકે સંકલન પૂરું minus 1/32 આ sin નું સંકલન વળી પાછું minus cos 6x ઓકે x ના સહગુણક 6 વડે ભાગીશું પ્લસ c તો અહીંયા થઈ જશે -3/32 દૂર થઈ જશે 64 તો 64 cos 2x ઓકે માઈનસ પ્લસ ઓકે 32 6 તો 30 6 180 થઈ જશે અને 6 દુ 12 192 એ પ્રમાણે થઈ જશે 192 થઈ જશે 192 તો ઉપર લખીશું cos 6x નીચે થઈ જશે 192 પ્લસ c આ પ્રમાણે ઓકે હવે ધ્યાન આપજો બુકની પાછળ આપણો જવાબ નથી આપેલો તો કોઈ પણ એક દાખલાની ધ્યાન આપજો સંકલનની રીત અન્ય હોઈ શકે એક કરતા વધારે સંકલનની રીતો હોઈ શકે અને બધામાં તમને એનો જે જવાબનું સ્વરૂપ છે જુદું જુદું લાગે વાસ્તવમાં જવાબ તો એક જ હોય છે સમજજો વાસ્તવમાં જવાબ તો એક જ હોય છે આનું તમે આગળ સાદું રૂપ આપશો તો બુકના જે પાછળ જે એ પ્રમાણે જવાબ આવી જાય ટૂંકમાં જે બધી રીતો છે એ રીતો સાચી જ ગણાશે આ રીત પણ સાચી ગણાશે ઓકે એ સિવાય અન્ય બીજી કોઈ પણ રીત હોય એ પ્રમાણે તમે જવાબ લાયા હોય તો એ રીત સાચી જ ગણાશે બટ રીતો અલગ અલગ હશે તો જવાબનું સ્વરૂપ તમને અલગ અલગ લાગી શકે વાસ્તવમાં જવાબ તો એક જ હોય છે તમે આગળ સાદું રૂપ આપો તો બંને જવાબ એક થઈ જાય એટલે જવાબનું સ્વરૂપ તમને અલગ અલગ લાગી શકે પણ રીતો સાચી જ ગણાશે દરેક રીત સાચી ગણાશે
હવે જોઈએ દાખલા નંબર 6 इंटीग्रेशन I बराबर sin x sin 2x into sin 3x into dx ओके sin x sin 2x into sin 3x into dx ત્રણ sin છે અહીંયા x અહીંયા પણ x છે અહીંયા પણ x છે ત્રણ sin માંથી એક પણ અચળ નથી ઓકે તો ત્રણ વચ્ચે આપણે ગુણાકારનું સૂત્ર લાગુ ના પાડી શકીએ બે હોય આ પ્રમાણે બે sin હોય તો ડાયરેક્ટ 2sx નું સૂત્ર લાગુ પાડી શકાય પણ ત્રણ sin હોય ત્રણ cos આ રીતે હોય તો આપણે બે sin ની પસંદગી કરવી પડશે તો મેં તમને કહ્યું તે પ્રમાણે જે મોટો થીટા હોય એને આપણે નહીં લઈએ આ બે નાના થીટા વાળા sin ને પસંદ કરીશું અંદરના થીટાનો સરવાળો પણ તમે ચેક કરો 1x 2x એટલે કે થઈ ગયા 3x ઓકે તો આપણે શરૂઆતમાં બે sin ની પસંદગી કરીશું તો એના માટે આપણે બે વડે ગુણવા પડશે અને બે વડે ભાગવા પડશે ઓકે તો બે વડે ગુણ્યા બે વડે ભાગીએ તો થઈ જશે 2 sin મોટો થીટા આગળ લાવી દઈશું 2 sin 2x sin x 2 sin 2x sin x sin 3x dx આ પ્રમાણે તો એ ઇક્વલ ટુ થઈ જશે 2ss એટલે કે છેલ્લા નંબરનું સૂત્ર આવે cos minus cos અને છેલ્લા નંબરના સૂત્રમાં શરૂઆતમાં બાદબાકી થાય મેં તમને પહેલા પણ કહ્યું હતું આ પ્રમાણે 2sc 2cs 2cc અને 2ss આ પ્રમાણે અહીંયા s વત્તા s આવે અહીંયા s minus s આવે c plus c આવે c minus c આવે આ જે ત્રણ છે એમાં શરૂઆતમાં સરવાળો થાય આલ્ફા વત્તા બીટા પાછળ બાદબાકી થાય આલ્ફા માઈનસ બીટા પણ આ છેલ્લા નંબરનું સૂત્ર એવું છે કે શરૂઆતમાં બાદબાકી કરીશું પાછળ સરવાળો કરીશું તો અહીંયા થઈ જશે ઇક્વલ ટુ cos 2x x 2x x આ રીતે આવશે cos minus cos શરૂઆતમાં બાદબાકી પાછળ સરવાળો ઓકે તો પાછળ સરવાળો કરીએ 2x x આ રીતે ઓકે into sin 3x into dx ઓકે તો यहाँ पे ये साइड इक्वल टू 1/2 cos x 2x x तो cos x minus cos 3x ओके into sin 3x અહીંયા હજી પણ ગુણાકારનો સંબંધ એટલે સંકલન ના થાય તો આપણે sin 3x ને બંને સાથે ગુણી દઈશું તો ફરીથી આપણે બંને સાથે ગુણી દઈએ sin ને તો અહીંયા દઈએ છે cos x into sin 3x cos x into sin 3x minus cos 3x into sin 3x ઓકે આ રીતે into dx વળી પાછા આપણે શું કરીશું ગુણાકારનો સંબંધ છે એટલે વળી પાછા બે વડે ગુણી અને બે વડે ભાગીશું એટલે અહીંયા 2 જે cos sin to cos કાઢો cos into sin નું સૂત્ર લાગુ પાડીશું અહીંયા પણ સેમ એ રીતે તો વળી પાછા આપણે બે વડે ગુણીએ અને બે વડે ભાગીએ તો અહીંયા થઈ જશે 1/4 અહીંયા 2 મોટો થીટા વાળો આગળ લાવી દઈએ 2 sin 3x into cos x ઓકે minus 2 sin 3x into cos 3x ઓકે આ રીતે into dx તો is equal to અહીંયા सूत्र कौंसમાં કારણ લખો તો લખી દઈશું કારણ કે 2ss is equal to c minus c ઓકે 2ss બરાબર c minus c અહીંયા આપણે ઇન્ટિગ્રેશન I બરાબર 1/4 2sc બરાબર અહીંયા દઈએ છે s વત્તા s તો sin વત્તા sin લખીશું અહીંયા sin વત્તા sin શરૂઆતમાં સરવાળો પાછળ બાદબાકી ઓકે અથવા ચલો અહીંયા આપણે અહીંયા લખી દઈએ ચલો 1/4 અહીંયા લખી દઈએ
1 ભાગ્યા 4 2sc એટલે કે sin વત્તા sin થી sin વત્તા sin ઓકે શરૂઆતમાં સરવાળો 3x x ઓકે 3x x પાછળ કરીશું બાદબાકી 3x x ઓકે આ રીતે પાછળ તો 2 sin θ * cos θ છે θ સમાન જ છે તો ડાયરેક્ટ sin 2 θ થઈ જાય એટલે કે sin 6x લખી શકાય 3x તમે આ સૂત્ર લાગુ પાડશો તો પણ સેમ જ વસ્તુ થશે આ સૂત્ર લાગુ પાડશો તો ચેક કરો તો થઈ જશે sin આ રીતે વત્તા sin શરૂઆતમાં સરવાળો કરશો તો 3x + 3x પાછળ 3x - 3x તો sin 0 એટલે 0 થઈ જશે = sin 6x જ આવશે ઓકે તો આ પ્રમાણે થશે * dx તો અહીંયા લખીશું 1/4 sin 4x વત્તા sin 2x માઈનસ sin 6x into dx okay e equal to 1/4 sin નું સંકલન કરીશું આપણે માઈનસ cos બધા વચ્ચે હવે સરવાળાનો સંબંધ થઈ ગયો છે એટલે આપણે સંકલન કરી શકીએ બધા વચ્ચે સરવાળાનો સંબંધ થઈ ગયો હવે આપણે સંકલન કરી શકીશું તો sin નું સંકલન કરીશું માઈનસ cos 4x ભાગ્યા 4 ઓકે x ના સર્વને વડે ભાગીશું એ પ્રમાણે આ sin નું સંકલન પણ માઈનસ cos -2x નીચે x ના સર્વને વડે ભાગીશું +2 વડે +2 એ પ્રમાણે sin નું સંકલન માઈનસ cos આગળ માઈનસ હોય તો ડાયરેક્ટ પ્લસ કરી શકીએ તો cos 6x x ના સર્વને 6 વડે ભાગીશું ઓકે +c તો e = 1/4 અહીંયા આપણે લસા લેવો તો લસા લઈ શકીએ અથવા 1/4 આપણે 1/4 બધા સાથે અંદર ગુણો તો પણ ગુણી શકીએ ઓકે તો આપણે ચલો 1/4 બધા સાથે ગુણી દઈએ તો પહેલા ધન પદ લખીએ તો cos 6x 6 ચોક થઈ જશે 24 ઓકે માઈનસ cos 4x ચોકું થઈ જશે 16 માઈનસ cos 2x 4 થઈ જશે 8 પ્લસ c ઓકે એ પ્રમાણે જોઈએ દાખલા નંબર 7 તો ઇન્ટિગ્રેશન i બરાબર sin 4x * sin 8x છે ઓકે અહીંયા તો આપણે અહીંયા ps નું સૂત્ર લાગુ પાડવા માટે 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ બંનેમાં x છે 2 sin જ છે તો આપણે 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ તો 2 sin મોટો θ આગળ રાખીશું 8x * sin 4x * dx ઓકે તો 2ss નું સૂત્ર આ રીતે cos - cos આપણે લાગુ પાડીશું તો e = 1/2 cos - cos into dx શરૂઆતમાં બાદબાકી આપણને ખબર છે 8x - 4x પાછળ સરવાળો 8x + 4x ઓકે e = 1/2 cos 4x - cos 12x ઓકે into dx यहाँ लखीશું કારણ કે 2ss = c - c સંકલન કરી દઈએ cos નું સરવાળો બાદબાકી થઈ ગયો તો cos નું સંકલન થઈ જશે પ્લસ sin તો sin 4x x ના સર્વને વડે ભાગીશું 4 વડે એ પ્રમાણે અહીંયા આપણે થઈ જશે sin 12x upon 12 પ્લસ c ઓકે 1/2 ની અંદર ગુણીએ તો sin 4x ભાગ્યા 4 * 8 માઈનસ sin 12x 12 * 24 થઈ જશે પ્લસ c ઓકે
હવે આપણે જોઈએ દાખલા નંબર 8 ઓકે इंटीग्रेशन I बराबर 1 minus cos upon 1 plus cos x okay into dx 1 minus cos upon 1 plus cos तो जो 1 minus cos upon 1 plus cos આવે પછી માઈનસ વાળું અંશમાં હોય છેદવાળું છેદમાં પ્લસ હોય અથવા એનાથી ઊંધું હોય 1 plus cos અંશની અંદર હોય અને 1 minus cos છેદની અંદર હોય તો પણ આપણે આ રીતે કરી દેવાનું આપણને ખબર છે આ સૂત્ર 1 minus cos 2 theta બરાબર થઈ જશે 2 sin square theta ઓકે અહીંયા 2 theta તો અડધા theta થઈ જાય એ પ્રમાણે 1 plus cos 2 theta બરાબર થઈ જાય 2 cos square theta અહીંયા 2 theta હોય તો એનો અડધો થઈ જાય તો અહીંયા 1 minus cos ની જગ્યાએ લખીશું 2 sin square theta x હોય તો થઈ જાય x by 2 ઓકે એ પ્રમાણે નીચે 1 plus cos ની જગ્યાએ લખી દઈશું 2 cos square x હોય તો થઈ જાય x by 2 into dx બે ઉડી જશે sin square upon cos square theta સમાન છે તો થઈ જશે tan square થઈ જશે ઓકે થઈ જશે tan square x by 2 ઓકે tan square નું સંકલન કેવી રીતે કરવું તો એ પણ મેં તમને શીખવાડેલું છે tan square આવે કાં તો cos square આવે તો tan square ની જગ્યાએ લખી દેવાનું sec cot x minus 1 તો અહીંયા લખી દઈશું sec cot x by 2 ઓકે minus 1 into dx theta જેટલો sec cot રાખીશું sec cot નું સંકલન કેટલું થાય tan x નું વિકલન sec cot તો sec cot નું સંકલન થશે tan ઓકે તો અહીંયા થઈ જશે tan x by 2 ઓકે x ના સહગુણક વડે ભાગીશું x નો સહગુણક વડે ભાગીશું માઈનસ 1 નું સંકલન થઈ જશે x પ્લસ c છેદનો છેદ અંશમાં આવશે એટલે કે આ રીતે થઈ જશે = 2 tan x by 2 minus x plus c ઓકે એક બીજો દાખલો તમને હોમવર્ક ની અંદર આપું છું એક્સ્ટ્રા કરીને લખજો એક્સ્ટ્રા હોમવર્ક ની અંદર શું કરવાનું છે ખાલી આટલું કરી દેવાનું છે પ્લસ ઉપર લઈ જઈશું 1 plus cos x નીચે રાખીશું 1 minus cos x આ રીતે તો અહીંયા tan square ની જગ્યાએ શું આવશે cot square આવી જશે cot square આવી જશે cot square x by 2 ઓકે cot square આવે તો આપણે શું કરવાનું cot square ની જગ્યાએ આપણને ખબર છે શું કરીશું આ રીતે cos square x by 2 minus 1 into dx ઓકે અને cos x square નું સંકલન થઈ જાય minus cot x by 2 x ના સહગુણક વડે ભાગવાનું minus x plus c આ પ્રમાણે થશે ઓકે તો આ દાખલો તમારે આ રીતે જાતે કરવાનો રહેશે હવે એ પ્રમાણે દાખલા નંબર 9 इंटीग्रेशन I बराबर અહીંયા cos x નીચે છે 1 plus cos x into dx ઓકે નીચે છે 1 plus cos x into dx હવે જો આ દાખલો તમે આ રીતે ગણી શકો આ દાખલાની બે રીતો છે ઉપર નીચે cos cos થઈ ગયા ઓકે એકબીજાનું સંકલન નથી ધ્યાન આપજો ઉપર sin હોય તો ઉપર કે sin x હોય તો તમે છેદ બરાબર આદેશ લઈ શકો કે cos x નું વિકલન sin થઈ જશે માઈનસ sin એ પ્રમાણે કે પણ અહીંયા ઉપર નીચે cos cos એ તમે આ રીતે કરી શકો ઉપર નીચે cos cos તો છેદ અંશમાં આપણે સેટ કરીએ છેદ આપણે અંશમાં સેટ કરીએ આ રીતે લખીએ 1 plus cos x આ રીતે કરીશું હંમેશા જો છેદ અંશમાં સેટ થાય કદી અંશ છેદની અંદર સેટ થાય નહીં તો છેદ અંશમાં સેટ કરવાનો cos cos સમાન છે ખાલી એક જ ખૂટે છે તો આપણે એક ઉમેરી દઈએ અને એક બાદ કરી દઈએ એક ઉમેરી બાદ કર્યો cos તો છે m9 અહીંયા m9 1 plus cos x into dx ઓકે હવે અલગ અલગ આપણે ભાગી દઈએ 1 plus cos x વડે આને ભાગીએ તો અહીંયા થઈ જાય 1 માઈનસ અહીંયા થઈ જશે 1 upon 1 plus cos x ઓકે into dx અલગ અલગ સંકલન આપી દઈએ એકનું સરળ સંકલન અલગથી માઈનસ આ રીતે 1 upon 1 plus cos x નું સંકલન એકનું સંકલન તો થઈ dx 1 upon 1 plus cos x નું જો આ રીતે કરીશું અહીંયા લખી દઈશું 2 cos square x by 2 અહીંયા લખીશું 2 cos square x by 2 ઓકે તો અહીંયા x
આ બે છે બહાર નીકળશે, બે બહાર નીકળે, cos સ્ક્વેર ઉપર જાય તો sec પર થઈ જશે, cos સ્ક્વેર ઉપર જાય તો થઈ જશે sec પર x/2 dx આ પ્રમાણે. એ sec પર નું સંકલન તો થઈ જાય, tan x નો એટલે sec પર, તો sec પર નું સંકલન tan એ પ્રમાણે, તો અહીંયા થઈ જશે x -1/2, અહીંયા થઈ જશે tan x/2, x ના સહગુણક વડે ભાગીશું 1/2 વડે, ઓકે, પ્લસ છે x નો સહગુણક 1/2 તો નીચે 1/2 કરવાનો, 1/2 કમ્પ્લીટ જતા રહેશે, અથવા છેદનો છેદ જે બે છે ઉપર આવી જશે તો પણ બે ઉડી જશે આ રીતે, તો થઈ જશે ઇક્વલ ટુ x - tan x/2 પ્લસ c, ઓકે, આ રીતે પણ થશે. હવે બીજી પણ રીત છે આની, એક બીજી પણ રીત છે, આપણે અથવા કરીને લખીએ, અથવા કરીને ઇન્ટિગ્રેશન i બરાબર cos x upon 1 plus cos x into dx, ઓકે. હવે ધ્યાન આપજો, અહીંયા શું કરવાનું, આપણે ડાયરેક્ટ જ નીચે છેદની અંદર 1 plus cos ની જગ્યાએ 2 cos square x/2 લખીશું, ડાયરેક્ટ આ રીતે અહીંયા શું લખી દેવાનું, 2 cos square x/2 into dx, ઓકે. નીચે થીટા કેટલો થઈ ગયો x/2, સમજો નીચે થીટા કેટલો થઈ ગયો x/2, તો ઉપર પણ આપણે થીટા x/2 લાવવાનો, અત્યારે હાલ થીટા કેટલો છે x છે, તો યાદ કરો cos 2 થીટા ના કેટલા સૂત્રો છે, આ cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા, થીટા તમે આ તરફ જાવ તો અડધો થઈ જાય, ઓકે. એ પ્રમાણે અહીંયા પણ 1 - 2 sin સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા - 1 આ પ્રમાણે, આ રીતે આપણા જોડે સૂત્રો છે, ઓકે. તો તમે એ પ્રમાણે સૂત્રો મૂકો તો પણ ચાલે. તો અહીંયા તમે cos x નું જગ્યાએ તમે આમાંનું કોઈ પણ સૂત્ર મૂકશો ચાલશે, કોઈ પણ તમે આની સૂત્ર મૂકશો તો કોઈ ફરક નહીં પડે. ચલો આપણે આ એકલું cos વાળું સૂત્ર મૂકીએ, ચલો એકલું cos વાળું મૂકીએ તો શું થઈ જશે, આ રીતે થશે 2 cos square x/2 - 1 આ પ્રમાણે, 2 થીટા તો થીટા થાય, x હોય તો x/2 થઈ જશે, ઓકે. તો આ પ્રમાણે હશે. હવે આપણે અલગ અલગ ભાગી દઈશું, આને ભાગી દઈશું, તો આ રીતે થઈ જશે, અલગ અલગ આપણે આને ભાગીએ તો 2 cos square x/2 ઉડી જશે, તો અહીંયા 1 માઈનસ આના નીચે આવશે 1/2 cos square x/2, ઓકે, ઇન્ટુ dx. ચેક કરો, સેમ આના જેવું જ આવી ગયું, સેમ આના જેવું જ આવશે. અલગ અલગ સંકલન આપીએ આપણે આને, અલગ અલગ સંકલન આપીએ તો એકનું અલગ સંકલન ઇન્ટુ dx માઈનસ આ બે ગુણાકારમાં છે બહાર નીકળશે -1/2 1 cos square x/2 into dx આ રીતે. એકનું સંકલન x થઈ જશે, એકનું સંકલન x થશે -1/2 cos સ્ક્વેર ઉપર જશે તો sec પર થઈ જશે sec પર x/2 into dx x -1/2 tan x નું sec પર નું સંકલન tan એ પ્રમાણે અહીંયા થઈ જશે tan x/2 x ના સહગુણક વડે ભાગી દઈશું x/2 વડે, ઓકે. 1/2 ના કેન્સલ તો થઈ જશે x tan x/2 c, ઓકે. આ રીતે, તો આ રીતે પણ આપણે જવાબ લાવી શકીશું. એક બીજો આના જેવું તમને એક્સ્ટ્રા હોમવર્ક ની અંદર આપું છું, હોમવર્ક ની અંદર એક્સ્ટ્રા કરીને આપણે લખજો. તો એમાં શું કરીશું, આપણે આ રીતે ઇન્ટિગ્રેશન i બરાબર cos x upon નીચે લખું 1 cos x આ રીતે, ઓકે. આ રીતે cos x upon 1 cos કરી દઈશું. તો ધ્યાન આપજો, આ જે દાખલો છે, આ જે દાખલો તમારે આ રીતે કરવાનો રહેશે, આ રીતે 1 cos ની જગ્યાએ તમે શું કરી દો, 1 cos ની જગ્યાએ નીચે શું થઈ જાય 2 sin પર થઈ જાય, અહીંયા 2 sin square x/2, ઓકે. ઉપર પછી તમે cos x ના જે પેલા ત્રણ સૂત્રો છે કોઈ પણ સૂત્ર મૂકીને ભાગી દેશો, કોઈ પણ સૂત્ર મૂકીને ભાગી દેશો, બરોબર. એ પ્રમાણે તમે સંકલન કરી શકશો. તમારે એકલું sin વાળું સૂત્ર મૂકવું તો પણ મૂકી શકાશે, આ રીતે 2 sin square x/2 આ રીતે અલગ અલગ ભાગી દઈશું તો આ રીતે થઈ જશે 1/2 cos x square x/2 -1 એકનું સંકલન થઈ જશે cos x નું સંકલન આપણને ખબર જ છે કેટલું થઈ જશે -4 થઈ જશે એ પ્રમાણે, ઓકે. તો આ રીતે દાખલો તમે જાતે હોમવર્ક ની અંદર કરી શકશો. હવે જોઈએ દાખલા નંબર 10 sin ની 4 ઘાત x છે એનું સંકલન આપણે કરવાનું છે.
તો અહીંયા લખીશું ઇન્ટિગ્રેશન I બરાબર sin ની 4 ઘાત x dx. હવે સમજો sin ની 1 ઘાત હોય, sin ની 1 ઘાત તો ડાયરેક્ટ સંકલન થઈ જાય, sin નું સંકલન માઈનસ cos. ઓકે, આ રીતે એ પ્રમાણે sin નો વર્ગ હોય, sin નો વર્ગ હોય તો આપણે આ રીતે સંકલન કરીએ છીએ 1 cos by 2. ઓકે, sin નો ઘન હોય તો એની પણ આપણા જોડે બે રીતો છે, sin નો ઘન હોય તો એની પણ આપણા જોડે બે રીતો છે. sin 3x વાળા સૂત્રમાંથી sin ઘનને કરતા બનાવીને સંકલન કરવાનું, કાં તો આપણે બે ભાગ પાડીએ છીએ આ રીતે sin સ્ક્વેર x sin વાળો. ઓકે, બે રીતો છે. પણ 4 ઘાત આવે તો કેવી રીતે સંકલન કરવાનું એની પણ રીત છે. તો 4 ઘાતમાં પહેલા આ રીતે કરી દેજો, 4 ઘાત આવે તો આ રીતે કરી દેવાનો sin સ્ક્વેર x નો સ્ક્વેર dx આપણને વર્ગનો વર્ગ કરી દઈશું, વર્ગનો પણ વર્ગ કરીશું અને આ sin સ્ક્વેર ની જગ્યાએ 1 cos વાળું સૂત્ર એપ્લાય કરીશું. ઓકે, આ જે sin સ્ક્વેર છે એની જગ્યાએ આપણે લખીશું 1 cos, 1 cos અહીંયા x તો અહીંયા 2x થઈ જાય. ઓકે, વર્ગ આગળ θ અડધો હોય બાય 2. ઓકે, ઉપર વર્ગ તો અહીંયા પણ આપણે વર્ગ મૂકી દઈશું આ રીતે. હવે વર્ગ આપણે અંશ અને છેદ બંનેને આપણે વર્ગ લાગુ પાડીશું. ઉપર a b નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 થઈ જશે, માઈનસ મધ્યમ પદ થઈ જશે 2 cos 2x, 2 cos 2x થઈ જશે મધ્યમ પદ. અંતિમ પદનો વર્ગ એટલે કે cos 2x નો વર્ગ થઈ જશે તો cos સ્ક્વેર 2x આ રીતે. નીચે 2 નો વર્ગ થઈ જશે 4, નીચે 2 નો વર્ગ થઈ જશે 4. ઓકે, તો આ જે છેદમાં 4 છે આખાના ભાગાકારમાં એને પહેલા બહાર કાઢી દઈએ, એને પહેલા બહાર કાઢીએ આ રીતે 1/4. અંદર હશે 1 2 cos 2x plus cos square 2x dx. ઓકે, બધા વચ્ચે સરવાળો બાદ બાકીનો સંબંધ આવી ગયો, એકનું સંકલન થઈ જશે. ઓકે, એકનું સંકલન થઈ જશે. cos ની એક ઘાત છે, અંદરનો θ પણ x b સ્વરૂપનો છે, આનું પણ સંકલન થઈ જશે, આ cos નું પણ સંકલન થઈ જશે. પણ આ cos સ્ક્વેર આવે વળી પાછું, આનું સંકલન ના થાય. ઓકે, તો આ cos સ્ક્વેર ને વળી પાછું આપણે જે પેલું સૂત્ર છે 1 cos વાળું, cos સ્ક્વેર આવે તો આપણે 1 cos વાળું સૂત્ર એપ્લાય કરીએ છીએ. તો એ સૂત્ર મૂકીએ તો 1 2 cos 2x. cos સ્ક્વેર ની જગ્યાએ આપણે લખીએ છીએ, cos સ્ક્વેર ની જગ્યાએ આપણે લખીએ છીએ 1 cos, અહીંયા θ હોય તો અહીંયા થઈ જશે cos 2θ by 2. તો અહીંયા થઈ જશે 1 cos, 1 cos. અહીંયા θ તો 2θ કરી દેવાના, 2x તો 4x કરી દઈશું, 2x તો 4x ભાગાકારમાં 2 આવશે. ઓકે, ભાગાકારમાં આપણે 2 મૂકીશું. આ જે 2 છે એ માત્ર 1 cos 4x ના ભાગાકારમાં જ છે. ઓકે, તો આપણે કામ કરીશું, પહેલા લસા લઈ લઈએ, બે લસા લઈ લઈએ અને આ બેને બહાર મૂકી દઈશું. તો લસા લઈ લઈએ નીચે પહેલા, તો ઇન્ટિગ્રેશન I બરાબર 1/4. ઓકે, નીચે આપણે બે લસા લઈએ તો અહીંયા 2. ઓકે, આ બે જે લસા છે એક સાથે ગુણાશે પહેલા તો થઈ જશે 2, વળી પાછા બે આ બે સાથે ગુણાશે તો થઈ જશે -4 cos 2x. ઓકે, ઉપર કેમ નામ જ રહેશે, આખો લસા નીચે છે તો થઈ જશે 1 cos 4x dx. ઓકે, આ બે ની બહાર કાઢીએ તો થઈ જશે 1/8. અહીંયા જો 2 અને 1 અચળ છે તો 2 + 1 પહેલા તો 3 કરી દઈએ, 3. ઓકે, -4 cos 2x -4 cos 2x વત્તા cos 4x dx. ઓકે, તો એ ઇક્વલ ટુ 1/8 હવે ચેક કરો cos ની ઘાત આ ત્રણ અચળ સંકલન આપણે કરી શકીએ આસાનીથી, કરી શકીશું. ઓકે,
તો 3 નું સંકલન થઈ જશે 3x, 3 નું સંકલન 3x માઈનસ 4 અચળ cos નું સંકલન થઈ જશે sin પ્લસ sin થશે તો sin 2x by 2 ઓકે પ્લસ cos નું સંકલન થઈ જશે sin 4x ભાગ્યા 4 ઓકે પ્લસ 3 આ પ્રમાણે તો આ રીતે જવાબ આવી જશે તમારે આપની અંદર ગુણ હોય તો પણ ચલો હજી પણ અહીંયા ભાગ ચાલશે તો એટલો ભાગ ઓછો કરી દઈએ તો a = 1 ભાગ્યા 3x માઈનસ અહીંયા ભાગ ચાલશે તો 2 sin 2x વત્તા sin 4x ભાગ્યા 4 પ્લસ 6 ઓકે આઠે તમારે અંદર ગુણવા તો તમે ગુણી શકો હજી આઠે અંદર ગુણવા તો ગુણી શકો ઓકે તો જો આપણે આઠે અંદર ગુણીએ અથવા ના ગુણીએ આટલું રવા દઈએ તો પણ ચાલશે એ તમારે જે પ્રમાણે રાખવું હોય અંદર ગુણવા તો તમે ગુણી શકો જો તમે અંદર ગુણશો તો આ રીતે જવાબ આવશે અહીંયા 1/4 થઈ જશે ઓકે આ રીતે માઈનસ sin 2x નીચે ભાગાકારમાં થઈ જશે 4 વત્તા sin 4x/4 પ્લસ c મિત્રો આપણે અહીંયા એક ભૂલ કરી દીધી આપણે 8 ની અંદર લઈ જઈશું તો 8 ચોક 32 થઈ જશે અહીંયા થઈ જશે 8 ચોક 32 ઓકે તો આપણે આ ભૂલ સુધારી દેજો 8 ની અંદર લઈ જઈશું તો 3x ભાગ્યા 8 માઈનસ અહીંયા થઈ જશે 2 અને 8 એ ભાગ ચાલશે તો sin 2x ભાગ્યા 4 અને અહીંયા થઈ જશે 8 ચોક 32 ઉપર થઈ જશે sin 4x વત્તા c ઓકે આ પ્રમાણે હવે આપણે દાખલા નંબર 11 જોઈએ તો અહીંયા થઈ જશે cos 2x ની 4 તો આ દાખલો 4 ઘાત આવે ધ્યાન આપજો sin ની 4 ઘાત આવે હોય કે cos ની 4 ઘાત હોય સેમ આ રીતે આપણે દાખલો ગણીશું સેમ આ જ પ્રમાણે આપણે દાખલો કરવાનો થશે વર્ગનો વર્ગ કરી દેવાનો થીટા ગમે તેટલો હોય થીટા ax b સ્વરૂપનો હોવો જોઈએ એટલે કે અંદર રહેલા x ની ઘાત 1 હોવી જોઈએ તો ચલો કોઈ પણ થીટા હશે ચલો આ પ્રમાણે આપણે દાખલો ગણીશું સેમ આ રીતે આપણે દાખલો ગણીએ તો અહીંયા થઈ જશે ઇન્ટિગ્રેશન i બરાબર cos ની 4 ઘાત x 2x पहला वर्ग નો વર્ગ કરી દઈશું cos square 2x એનો એ વર્ગ ઓકે into dx cos square ની જગ્યાએ આપણે લખીશું 1 plus cos થીટા ડબલ થઈ જાય 2x તો 4x થઈ જશે ભાગ્યા 2 into dx 12 નો વર્ગ તો એમને એમ જ રહેશે આ cos square ની જગ્યાએ આપણે લખીએ અહીંયા આટલા 12 નો વર્ગ તો એમનો આપણે વર્ગ છોડીશું વર્ગ આપણે છોડીએ તો 1 નો વર્ગ 1 મધ્યમાં થઈ જશે 2 cos 4x અંતિમ પદનો પણ વર્ગ થઈ જશે તો થઈ જશે cos square 4x ઓકે નીચે 2 નો વર્ગ થઈ જશે 4 ઓકે આ જે 4 છે બહાર જતા રહેશે સંકલનની બહાર જતા રહેશે 1/4 તો અહીંયા 1 plus 2 cos 4x વત્તા આ cos square 4x એ 9 એકનું સંકલન થઈ જશે cos ની એક ઘાત છે આનું પણ સંકલન થઈ જશે આ cos square જે છે એનું સંકલન નહીં થાય તો આપણે વળી પાછા cos square ને 1 plus cos વાળા સૂત્રની અંદર કન્વર્ટ કરી દઈશું તો થઈ જશે = 1/4 1 plus 2 cos 4x આ cos square ની જગ્યાએ આપણે લખીશું 1 plus cos અહીંયા θ 4x તો આટલો ડબલ થઈ જશે 8x ભાગ્યા 2 આ રીતે into dx ઓકે બે લસા લઈશું
તો અહીંયા કેવી રીતે મળશે? આ રીતે મળશે. અહીંયા 12 ના 1 ભાગ્યા 4 એમના એમ 12 ના, ચલો હું અહીંયા ભૂસી દઉં છું આની. તો અહીંયા ચલો અંદર હું બે લસા લઈ લઉં. બે લસા લઈશ તો આ જે બે છે એક સાથે ગુણાશે તો થઈ જશે 2 વત્તા આ બે આના સાથે ગુણાશે તો થઈ જશે 4 cos 2x 4 cos 2x બરોબર વત્તા અહીંયા તો આખો છે તો એમનું મળી જશે 1 cos 8x ઓકે ઇન્ટુ dx આ પ્રમાણે આ જે બે છે બહાર નીકળશે તો 8 થઈ જશે 1 ભાગ્યા 8 અહીંયા 2 વત્તા 1 થઈ જશે 3 પ્લસ 4 cos 2x પ્લસ 4 cos 2x વત્તા cos 8x ઓકે ઇન્ટુ dx હવે આપણે બધાનું સંકલન કરી શકીશું. બધા વચ્ચે સરવાળા બાદબાકીનો સંબંધ બધા cosની ઘાત અંદરનો થીટા પણ x + 20 સ્વરૂપમાં આવી ગયું છે ઓકે. તો આપણે 3 નું સંકલન કરીએ તો થઈ જશે 3x એ પ્રમાણે 4 * 9 cos નું સંકલન થઈ જશે પ્લસ sin 2x x ના સંકલન વડે ભાગીશું તો 2 વડે ભાગી દઈએ ઓકે વત્તા આ cos નું આપણે સંકલન કરીએ તો થઈ જશે sin 8x x ના સહગુણક 8 વડે ભાગીશું ઓકે તો પ્લસ c આ પ્રમાણે આવશે તો = 3x અહીંયા આપણે ભાગ ચલાવીશું તો જશે 2 sin 2x ઓકે વત્તા sin 8x ભાગ્યા 8 પ્લસ c ઓકે 8 થી આપણે અંદર લઈ જઈએ ગુણાકારની અંદર થઈ જશે 3/8x વત્તા આ બે ને 8 ભાગ ચાલશે તો 1/4 થઈ જશે એટલે sin 2x ભાગ્યા 4 sin 2x ભાગ્યા 4 88 અહીંયા 64 થઈ જશે 64 ઉપર sin 8x પ્લસ c તો આ પ્રમાણે આપણો જવાબ આવશે. મિત્રો એક વખત ફરીથી મને માફ કરજો આપણાથી થોડી મિસ્ટેક થઈ ગઈ. cos 4x અહીંયા આપણે લખી દીધા ભૂલમાંથી 2x લખી દીધા છે સોરી આઈ એમ વેરી સોરી. તો અહીંયા આપણે કરી દઈશું cos 4x અહીંયા કરી દઈશું cos 4x અહીંયા ચલો અહીંયાથી જશે cos 4x થઈ જશે એ પછી આપણે સંકલન કરીશું તો અહીંયા sin 4x થઈ જશે x ના સહગુણક વડે ભાગી દઈએ તો 4 જ આવશે ઓકે. આ તો બાકીનું તો એમનું એમ જ થશે તો અહીંયા થઈ જશે 4 4 ઉડી જશે તો આ પ્રમાણે 2 9 અહીંયા થઈ જશે 4x અહીંયા થઈ જશે 4x sin 8x ભાગ્યા 8 તો 9 8 અંદર ગુણી કાઢીશું આપણે 8 અંદર ગુણીશું તો અહીંયા થઈ જશે sin 4x ભાગ્યા 8 ઓકે sin 4x ભાગ્યા થઈ જશે અહીંયા 8 ને અહીંયા તો 28 64 આ પ્રમાણે થઈ જશે ઓકે. એક મિસ્ટેક હતી 4x cos 4x અહીંયા cos 4x રહેશે ઓકે. તો એ પ્રમાણે આપણે જવાબ લખીશું અહીંયા ઓકે. 4x નું સંકલન sin 4x ભાગ્યા 4 4 4 ઉડી જશે ઓકે. તો આ પ્રમાણે જવાબ આવશે. फिर જોઈએ દાખલા નંબર 12 इंटीग्रेशन i बराबर sin स्क्वायर x अपॉन नीचे છે 1 cos x dx ओके. હવે ધ્યાન આપજો આપણે sin स्क्वायर x ની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ 1 cos સ્ક્વેર x 1 cos સ્ક્વેર x. શું કામ આપણે આવું લખ્યું 1 cos સ્ક્વેર? કારણ કે નીચે કેટલા છે 1 cos 1 cos સ્ક્વેર ના આપણે બે અવયવ પાડીશું ઓકે.
નીચે 1 પ્લસ cos છે આના બે અવયવ પડે પ્લસ માઈનસ પ્લસ અવયવ ઉડી જશે માઈનસ અવયવ રહેશે અને આપણે એનું સરળતાથી સંકલન કરી શકીશું 1 cos સ્ક્વેર ના બે અવયવ પાડીએ તો 1 cos x into 1 cos x આ રીતે બે અવયવ પડે a સ્ક્વેર b સ્ક્વેર ના બે અવયવ પડે a b into a plus b એ પ્રમાણે તો અહીંયા નીચે રહેશે 1 cos x into dx પ્લસ અવયવ ઉડી ગયો તો રે 1 cos x into dx એકનું સંકલન x અને cos x નું સંકલન થઈ જશે પ્લસ sin x x નો સહગુણક એક જ છે ભાગવાની કે જરૂર નથી પ્લસ c ઓકે આ રીતે થઈ જશે એ પ્રમાણે દાખલા નંબર 13 इंटीग्रेशन i बराबर cos 2x minus cos 2 alpha upon cos x minus cos alpha into dx ओके ऊपर cos 2x तो नीचे એકલો cos x છે ऊपर cos 2 alpha तो नीचे એકલો alpha છે ઓકે તો આપણે જો આવું cos 2 θ નું આપણે સૂત્ર એપ્લાય કરીશું પણ એકલું cos વાળું આપણે સૂત્ર એપ્લાય કરીશું तो cos 2x ની જગ્યાએ લખાય 2 cos square x minus 1 ओके આ માઈનસ એટલે cos 2 alpha ની જગ્યાએ લખાય 2 cos square alpha minus 1 ओके નીચે cos x minus cos alpha into dx આ પ્રમાણે હવે જુઓ આ -1 છે અને માઈનસ પ્લસ 1 થઈ જશે माइनस प्लस 1 અને माइनस 1 ઉડી જશે તો શું રહેશે ઉપર શું રહેશે 2 cos square x minus 2 cos square alpha ओके नीचे cos x minus cos alpha into dx ઉપરથી આપણે એક કામ કરીએ પહેલા બે કોમન કાઢી લઈએ ઉપરથી આપણે બે કોમન કાઢી લઈએ તો થઈ જશે cos square x minus cos square alpha ओके અહીંયા cos x minus cos alpha into dx આ પ્રમાણે ઉપર હવે બે અવયવ પાડીએ પ્લસ અને માઈનસ અવયવ ઉડી જશે તો આ રીતે થશે 2 cos x minus cos alpha આ રીતે એક માઈનસ અવયવ બીજો પ્લસ અવયવ પાડીએ cos x વત્તા cos alpha નીચે 9 cos x minus cos alpha into dx माइनस अब ये उड़ी जैसे तो आटલું રહેશે cos x વત્તા cos alpha ओके વત્તા cos alpha into dx હવે આપણે સંકલન કરી શકીશું અલગ અલગ સંકલન આપી દઈએ બંનેને અલગ અલગ સંકલન આપી ઇન્ટિગ્રેશન i બરાબર તો પહેલા તો થઈ જાય 2 cos x into dx ઓકે 2 cos x into dx આ પ્રમાણે cos alpha ની સંકલન આપીએ પણ ધ્યાન આપજો cos alpha અહીંયા આલ્ફા અચળ લઈશું અહીંયા આલ્ફા શું છે અચળ અહીંયા માત્ર x જ ચલ બતાવીશું cos આલ્ફા નું સંકલન ભૂલમાંથી પણ sin આલ્ફા કરતા નહીં cos આલ્ફા નું સંકલન ભૂલમાંથી પણ sin આલ્ફા નહીં થાય સમજો કારણ કે આલ્ફા કેવો છે અચળ આલ્ફા અચળ તો cos આલ્ફા પણ અચળ થઈ જશે અને અચળ હોય તો એ તો સંકલનની બહાર નીકળશે તો આપણે આને અલગ સંકલન આપીએ તો આ રીતે થઈ જશે +2 આગળના બે એમના એમ cos alpha પણ બહાર નીકળશે cos alpha પણ બહાર નીકળે કારણ કે અચળ છે તો અંદર શું રહેશે માત્ર એક રહેશે 1 dx આ રીતે એક વાત ફરીથી cos x અંદર x છે તો એને સંકલન આપી તો થઈ જશે બે આગળ આવશે અને cos x નું સંકલન ઓકે વત્તા બે તો બહાર રહેશે cos alpha અચળ એટલે કે એ બહાર આવશે અંદર એક રહેશે એનું સંકલન કરીશું ઓકે तो 2 9 cos x નું સંકલન થઈ જશે sin x plus sin x x નો સહગુણક એક જ છે કોઈ ભાગવાની કઈ જરૂર નથી 2 cos alpha એકનું સંકલન થઈ જશે x એકનું સંકલન x થશે plus c તો અહીંયા લખીશું 2 sin x વત્તા આ x ને આગળ લઈ જઈએ તો 2x cos alpha વત્તા c હવે આપણે
જોઈશું દાખલા નંબર 14 ઇન્ટિગ્રેશન I બરાબર cos x sin x ઓકે નીચે 1 sin 2x નીચે 1 sin 2x dx તો ધ્યાન આપજો આપણે નીચે પૂર્ણ વર્ગ બનાવી દઈશું નીચે પૂર્ણ વર્ગ બનાવીશું એકની જગ્યાએ લખીશું sin2 x cos2 x એકની જગ્યાએ sin2 cos2 અને અહીંયા લખી દઈશું sin 2x તો થઈ જશે 2 sin x cos x 2 sin x cos x ઓકે dx ઉપર in 9 cos x sin x cos x sin x નીચે પૂર્ણ વર્ગ થઈ ગયું ઉપર in 9 cos sin નીચે મધ્યમ પદ પ્લસ છે એટલે કે આ રીતે લખાશે sin x cos x નો વર્ગ sin x cos x નો વર્ગ sin2 x cos2 x મધ્યમ પદ આવી ગયું 2 sin x cos x હવે ચેક કરો તમે છેદનું વિકલન અંશમાં આવી ગયું બે ઘાત જવા દો sin નું વિકલન પ્લસ cos નું વિકલન માઈનસ તો આપણે પ્રમાણે આદેશ લઈ લઈએ sin x cos x બરાબર t આદેશ લઈએ ઓકે sin x cos x બરાબર t આદેશ લેતા વિકલન કરીશું તો આપણે વિકલન કરીશું તો sin નું વિકલન થઈ જશે પ્લસ cos નું થઈ જશે માઈનસ sin x ઓકે dx x બાજુ dx અને t બાજુ થઈ જશે dt ઓકે તો cos sin dx cos sin dx આવી ગયું તો therefore લખીશું therefore integration I બરાબર cos x sin x dx બરાબર થઈ જશે dt ઉપર dt ઓકે નીચે sin cos ની જગ્યાએ t એટલે કે t નો વર્ગ થઈ જશે t નો વર્ગ તો t નો વર્ગ છે ઉપર જતો રહેશે t ની -2 ઘાત dt t ની -2 ઘાત dt ઘાતમાં એકનો વધારો કરીએ તો -t ની -1 નીચે -1 પ્લસ c તો માઈનસ ઉપર જશે t નીચે આવશે તો આ પ્રમાણે થશે તો = -1 t ની જગ્યાએ આપણે મૂળ કિંમત મૂકીએ તો થઈ જશે sin x cos x ઓકે -1 sin x cos x c